બોટાદમાં ગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સંસદમાં અમિત શાહના નિવેદનને લઈને વિરોધ નોંધાવાયો છે। કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું। અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। પ્રતિમાને ખંડિત કરનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પગલાં ન લેવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે ગઢડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે 17/12/2024ના દિવસે જે અમિત શાહે બાબા સાહેબના વિરોધમાં જે ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દોમાં વખાડવી છે અને અમદાવાદની અંદર ખોખરા વિસ્તારની અંદર જે બાબા સાહેબની પ્રતિમા હતી અને એને જે નુકસાન પહોંચાડ્યું છે એ વારંવાર આ જે ભાજપની તાનાશાહી છે, ભાજપ જાણી જોઈ અને ઈરાદાપૂર્વક આ બધું કૃત્ય કરી રહ્યું છે, ત્યારે આ કોંગ્રેસ અને અન્ય જે સમાજના બધા પછાત વિસ્તારના જે સમાજ છે તે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે લઘુમતી હોય કે મહિલાઓ હોય, ડૉક્ટર બાબા સાહેબે તમામને અધિકાર અપાવ્યા છે અને જે અધિકારનું ખનન કરે આ ભાજપની સરકાર તે આ કોંગ્રેસ ક્યારેય સખત શબ્દોમાં વખોડે છે અને ક્યારેય સહન કરવાની નથી। તો આવનારા દિવસોની અંદર આનો ઝડપથી અમિત શાહનું રાજીનામું લે